પ્રવેગ કોને કહેવાય? પ્રવેગ એને શું કહેવાય? વેગના છેદમાં સમય, એટલે વેગમાં થતા ફેરફાર છેદમાં સમય એ પ્રવેગ કહેવાય. બરાબર છે. પછી આપણે એવું કીધેલું કે વેગમાં ફેરફાર થાય તો વેગ વધે બી ખરો ને વેગ ઘટે બી ખરો. ફેરફારમાં બંને વાળે. તો પ્રતિપ્રવેગ શું છે? તો જે પ્રવેગ ગતિ કરતા કણની ગતિ એટલે કે વેગનો વિરોધ કરે એને પ્રતિપ્રવેગ કહેવાય. બરાબર છે. ગતિ કરતા કણનો જે પ્રવેગ વિરોધ કરે એને પ્રતિપ્રવેગ કહેવાય. સાદી ભાષામાં બોલીએ તો પ્રવેગ શું થયું? સાદી ભાષામાં બોલીએ તો પ્રવેગ એટલે જ્યારે વેગ વધે ત્યારે ઉત્પન્ન થાય, અને પ્રતિપ્રવેગ એટલે જ્યારે વેગ ઘટે ત્યારે ઉત્પન્ન થાય. એને પ્રવેગ પ્રતિપ્રવેગ કહેવાય. બરાબર છે. પણ એવું માની લેવાની જરૂર નથી કે માઇનસ એટલે પ્રતિપ્રવેગ અને પ્લસ એટલે પ્રવેગ. બરાબર છે. પ્રતિપ્રવેગ એટલે જે પ્રવેગ ગતિ કરતા કણની ગતિ એટલે કે વેગનો વિરોધ કરે એને શું કહેવાય? પ્રતિપ્રવેગ. ધારો કે તમે સ્કૂટર પર જતા છો, બરાબર છે. તમે સ્કૂટરને એક્સિલેટર આપ્યું સ્પીડ વધારવા માટે, વેગ વધારવા માટે, તો તમારો વેગ વધ્યો તો ત્યારે પ્રવેગ ઉત્પન્ન થયો. બરાબર છે. હવે તમે આગળ જતા લાગે કે બમ્પર આવતો છે, કૂતરું રસ્તામાં આવતું છે, તમે બ્રેક મારો તો તમારા વેગમાં ઘટાડો થાય. બેમાં ફરક શું પડે તે આપણે જોઈએ. બરાબર, જોજો ધ્યાનથી. માની લે કે આ પૂર્વ દિશા છે, આ બાજુ પશ્ચિમ દિશા છે. પૂર્વ દિશા છે એને આપણે પોઝિટિવ ધારીએ, પશ્ચિમ દિશા છે એને નેગેટિવ ધારીએ. એટલે પૂર્વ દિશામાં જે વેગ પ્રવેગ આવે એને પ્લસ લેવાના, પશ્ચિમ દિશામાં વેગ પ્રવેગ આવે એને માઇનસ લેવાના. હવે જ્યારે આપણે એમ કહી શકાય કે ધારો કે તમે કારમાં જતા છો, અત્યારે તમારી કાર પૂર્વ દિશામાં જઈ રહી છે. તમારી કાર જે છે એ પૂર્વ દિશામાં જઈ રહી છે. તો કારનો વેગ મારે કેવો લખવો જોઈએ? પોઝિટિવ લખવો જોઈએ કે નેગેટિવ લખવો જોઈએ? મારે ધન લખવો જોઈએ, પોઝિટિવ લખવો જોઈએ. કેમ? રીઝન બોલો. એ એવી દિશામાં જતું છે જે દિશામાં આપણે એને એ દિશાને ધન ધારેલું છે, તો એ દિશામાંના વેગને આપણે પ્લસ ધારેલું છે, પોઝિટિવ. બરાબર છે. તમે એક સૂત્ર ભણી ગયા છે, એ સૂત્રને તમે યાદ અપાવો. F = ma. F = ma. યાદ આવ્યું સૂત્ર? મળી ગયા? હા. તો એમાં એક જે છે તે પ્રવેગ છે ને એમ છે જે બળ છે. બળ એટલે સાદી ભાષામાં ધક્કો કહીએ તે. આ સૂત્ર આપણને એમ કહે કે જે દિશામાં ધક્કો અથવા બળ લાગે તે દિશામાં પ્રવેગ ઉદ્ભવે. આ વાતને જરાક મગજમાં બેસાડો. જે દિશામાં બળ કે ધક્કો લાગે એ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. જે દિશામાં બળ કે ધક્કો લાગે એ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય, અથવા એ દિશા પ્રવેગ નહીં. કઈ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય? તો જે દિશામાં બળ લાગે તે. બરાબર. કઈ દિશામાં પ્રવેગ આવે?
બળની દિશા પ્રવેગની દિશા કઈ હોય તો જે દિશામાં બળ કે ધક્કો લાગે તે. માની લે કે હવે ધારો કે કાર જતી છે અને પાછળથી ધારો કે કોઈને ધક્કો મારે છે F. તો પ્રવેગની દિશા કઈ હશે? બળ અથવા ધક્કો પૂર્વ દિશામાં લાગે છે તો પ્રવેગની દિશા કઈ હશે? એ ની દિશા બી પૂર્વ જ હશે એટલે કે પ્લસ હશે. વાતને સમજો. બળ કઈ દિશામાં લાગતું છે? પૂર્વ દિશામાં. આપણે એમ કીધું આ સૂત્ર આપણને એમ કહે કે જે દિશામાં બળ કે ધક્કો લાગે એ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. બરાબર છે? તો પ્રવેગ કઈ દિશામાં ઉત્પન્ન થવાનો? જે દિશામાં બળ છે તે દિશામાં. અત્યારે બળ કઈ દિશામાં છે? તો પ્રવેગ બી પૂર્વ દિશામાં આવે. બળ કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં. તો પ્રવેગ બી પૂર્વમાં આવ્યો. પૂર્વ દિશાને તો આપણે પોઝિટિવ કરેલ છે એટલે એ પોઝિટિવ થઈ ગયો. એટલે વેગ અને પ્રવેગ બંનેના ચિહ્ન સમાન છે. હું લખી શકું વેગ અને પ્રવેગ બંનેના ચિહ્ન સમાન છે. વેગ બી પોઝિટિવ ને પ્રવેગ બી પોઝિટિવ, બંને પોઝિટિવ. તો તમને આની અસર શું જોવા મળશે? કારના વેગમાં વધારો થશે કે ઘટાડો થશે? વધારો થશે. બરાબર છે? વેગમાં શું થશે? વધારો થશે. વેગમાં શું થશે? વધારો. જ્યારે બંનેના ચિહ્ન સમાન હોય ત્યારે વેગમાં વધારો થાય. હવે આ પ્રવેગ જે ઉત્પન્ન થયો એ પ્રવેગને લીધે પદાર્થની ગતિ અવરોધાય કે ગતિ વધી? ગતિ અવરોધાય. ગતિ કેવી થઈ? વધી. ગતિનો વિરોધ થયો કે ગતિને મદદ મળી? ગતિને મદદ મળી. બરાબર છે? ગતિને મદદ મળી. બરાબર? તો એનો અર્થ એમ થાય કે આ જે પ્રવેગ છે એ પ્રવેગ જ છે. આ શું છે? પ્રવેગ એ પ્રવેગ જ છે. આટલું ખબર પડી પહેલા? કોઈને તકલીફ હોય તો પૂછી લે. ચાલો હવે ધારો કે આ પશ્ચિમ દિશા છે જેને આપણે માઇનસ દાખલા છે. હવે તમને કોઈ દિવસ પશ્ચિમ દિશામાં કામ કર્યું, તમે પશ્ચિમ દિશામાં જતા છે કાલે. વેગની દિશા કઈ હશે? તો એમ કહે કે પશ્ચિમ. પશ્ચિમ દિશામાંના વેગને આપણે કેવો કીધો? માઇનસ. એટલે વેગનું વેગ કેવો હશે? માઇનસ હશે. માઇનસ હશે. ઓકે ચાલો હવે બરાબર ધ્યાન આપજો. હવે આ દિશામાં બળ લાગે છે. આ બાજુની દિશા એટલે પશ્ચિમ દિશા. તો પ્રવેગ કઈ દિશામાં ઉત્પન્ન થશે? આપણને ખબર છે F ma સૂત્ર એમ કે જે દિશામાં બળ તે દિશામાં પ્રવેગ. બરાબર છે? તો બળ કઈ દિશામાં છે? ધક્કો કઈ દિશામાં લાગે છે? પશ્ચિમ દિશામાં. તો પ્રવેગ કઈ દિશામાં હશે? પશ્ચિમ દિશામાં. તો પશ્ચિમ દિશામાંનો વેગ પ્લસ લખવો કે માઈનસ લખવો? માઈનસ લખવો. બરાબર છે? અહીંયા બી બંનેના ચિહ્ન કેવા થઈ ગયા? ચિહ્ન કેવા થઈ ગયા? સમાન. ચિહ્ન કેવા થઈ ગયા? સમાન. તમારું સામાન્ય જ્ઞાન તમને શું કહે? કારનો વેગ વધશે કે ઘટશે? કારનો વેગ વધશે કે ઘટશે?
વેગની દિશામાં ધક્કો લાગ્યો એટલે વેગ વધવાનો, પાછળથી કોઈ ધક્કો મારે તો પશ્ચિમ દિશામાં તમે વધારે જોરથી જવાના કે નહીં? ઓકે ઓકે, એટલે આ બંને, આ જે પ્રવેગ છે ભલે માઈનસ છે, આપણો આ પ્રવેગ તો માઈનસ મળ્યો ને અહીંયા આપણને, અહીંયા એ બરાબર માઈનસ મળ્યો, છતાં આપણને એમ કીધું કે વેગમાં વધારો થાય, વેગમાં શું થાય? વધારો થાય. તો પછી આપણે એમ કહી શકાય કે આને વેગનો વિરોધ કર્યો કે ગતિનો વિરોધ કર્યો? ના. એટલે આપણે એમ કહી શકાય કે પ્રવેગ પ્લસ બી આવી શકે, પ્રવેગ માઈનસ બી આવી શકે. હજુ આપણે પ્રવેગ પર જ છે, પ્રતિપ્રવેગ પર તો પહોંચ્યા જ નથી. બરાબર છે? આપણે પ્રતિપ્રવેગ પર તો પહોંચ્યા જ નથી. એટલે આ અહીંયા પણ આ કિસ્સામાં પણ શું થતું છે? વેગ વધતો છે, વધશે. ચાલો આ બાજુ સેમ પૂર્વ છે, આ બાજુ સેમ પશ્ચિમ છે, આ બાજુ નેગેટિવ છે, આ બાજુ પોઝિટિવ છે. તમે હજુ બી જતા છે પૂર્વ દિશામાં જ, તમે હજુ પણ જતા છે પૂર્વ દિશામાં જ. तो आप जा रहे हैं पूर्व दिशा में, तो आपका वेग कौन सा आएगा? प्लस आएगा कि माइनस आएगा? प्लस આવશે. ओके, वेग કેવો આવે? પ્લસ, કારણ કે તમારી ગતિની દિશા જે છે એ પૂર્વમાં છે એટલે વેગ પ્લસ. आप जा रहे हैं पूर्व दिशा में. હવે ધારો કે બળ જે લાગ્યું એ આમ F, બરાબર ને? આ બાજુની જે દિશા છે પૂર્વની વિરુદ્ધ, એને તો પશ્ચિમ કહેવાય. એટલે બળ કઈ દિશામાં લાગ્યું? પશ્ચિમ દિશામાં. તો પ્રવેગ કઈ દિશામાં ઉત્પન્ન થશે? પ્રવેગ કઈ દિશામાં ઉત્પન્ન થશે? કે પશ્ચિમમાં ઉત્પન્ન થશે કે પૂર્વમાં ઉત્પન્ન થશે? એક જ પ્રવેગ છે ભાઈ, એક જ બળ લાગતું છે. અહીંયા બળ કઈ દિશામાં લાગતું છે? બળ કઈ દિશામાં લાગતું છે? પશ્ચિમ. બળ કઈ દિશામાં લાગતું છે? પશ્ચિમ. પશ્ચિમ દિશા. તો આપણે એમ કીધું કે જે દિશામાં બળ લાગે તે દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. તો પ્રવેગ કઈ દિશામાં ઉત્પન્ન થશે? પશ્ચિમ દિશામાં. બરાબર, પ્રવેગ જે ઉત્પન્ન થવાનો કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં. એ બરાબર માઈનસ, અથવા પહેલા એને લખીએ કઈ દિશામાં? તો કે પશ્ચિમ દિશામાં. પશ્ચિમ દિશાના પ્રવેગને મારે માઈનસ લખવો પડે. માઈનસ મારે શું લખવું પડે? માઈનસ. બરાબર છે? તો અહીંયા તમારું સામાન્ય જ્ઞાન શું કે પદાર્થની ગતિમાં વધારો થશે કે ઘટાડો? પદાર્થનો વેગ વધશે કે ઘટશે? એટલે વેગ એટલે વેગ ઘટે. વેગ ઘટ્યો એટલે ગતિનો વિરોધ થયો. અહીંયા વિરોધ થયો એટલે એમ કહી શકાય કે આ જે છે એ પ્રવેગ નથી, આ પ્રતિપ્રવેગ છે. જેણે ગતિનો વિરોધ કર્યો, આ એવો પ્રવેગ છે જેણે ગતિનો વિરોધ કર્યો, એટલે આ પ્રતિપ્રવેગ છે. એટલે આ પ્રતિપ્રવેગ છે. એ માઈનસ છે એટલે પ્રતિપ્રવેગ એવું નથી માનવાનું. જો આ પ્રવેગ બી માઈનસ છે પણ તો પ્રવેગ છે. આ પ્રવેગ તો પ્રવેગ છે. કેમ પ્રવેગ છે? કારણ કે ગતિનો વિરોધ કર્યો ના, વેગ વધ્યો. એ માઈનસ છે એટલે પ્રતિપ્રવેગ નથી. એ એવી દિશામાં ઉત્પન્ન થતો છે કે જેને લીધે ગતિમાં વિરોધ થતો છે, ને ગતિનો વિરોધ થતો હોય ત્યારે જે પ્રવેગ ઉત્પન્ન થાય એ પ્રવેગને પ્રતિપ્રવેગ કહેવાય. એ માઈનસ બી હોઈ શકે અને પ્લસ બી હોઈ શકે. જેવી રીતે પ્રવેગ પ્લસ હોઈ શકે અને પ્રવેગ માઈનસ હોઈ શકે. આ પ્રવેગ પ્લસ છે કારણ કે વેગ વધ્યો તો પ્રવેગ પ્લસ.
અમે બી વેગ હોય તો એટલે પ્રવેગ માઇનસ, એટલે પ્રવેગ પ્લસ માઇનસ હોઈ શકે, તેમ પ્રતિપ્રવેગ બી પ્લસ માઇનસ હોઈ શકે. ખબર કેવી રીતે પડે કે પ્રવેગ છે કે પ્રતિપ્રવેગ? તો ચિહ્ન પરથી નહીં, એના વર્તુળ પરથી, કે જો એના લીધે વેગમાં વધારો થતો હોય તો એ પ્રવેગ છે, એના લીધે વેગમાં ઘટાડો થતો હોય તો એ પ્રતિપ્રવેગ છે. સમજ પડી? ચાલો હવે તમે કાર લઈને પશ્ચિમ દિશામાં જતા છો. आपकी कार पश्चिम दिशा में जा रही है. आपका वेग क्या है? प्लस आएगा कि माइनस आएगा? माइनस, કારણ કે તમે પશ્ચિમ દિશામાં છો. હવે ધારો કે બળ લાગ્યું આ દિશા, ये दिशा में बल लगा जो पूर्व तरफ है. ये दिशा कौन सी है? क्योंकि भाई पूर्व तरफ की है. ये दिशा कौन सी है? पूर्व तरफ. तो बल पूर्व तरफ થાય તો પ્રવેગ બી કઈ દિશામાં થાય? પૂર્વ તરફ જ થાય. જે દિશામાં બળ તે દિશામાં પ્રવેગ. બળ પૂર્વ તરફ, પ્રવેગ પૂર્વ તરફ. તો પ્રવેગ પ્લસ આવશે કે માઈનસ આવશે? પ્લસ, કારણ કે એ પૂર્વ તરફ છે એટલે પ્લસ આવશે. તો આના લીધે તમારું જનરલ નોલેજ શું કે વેગ વધશે કે ઘટશે? વેગ ઘટશે. વેગ ઘટશે. જો વેગ ઘટ્યો એટલે આ પ્રવેગ નથી, આ કોણ છે? પ્રતિપ્રવેગ. એટલે ચિહ્ન પર ન જાઓ, लिखाव पे न जाओ, अपनी अकल लगाओ. जो प्रवेगने લીધે, જે પ્રવેગને લીધે વેગ વધતો હોય એ પ્રવેગ છે, બરાબર છે? ને જે પ્રવેગને લીધે વેગ ઘટતો હોય, ગતિનો વિરોધ થતો હોય એ શું છે? પ્રતિપ્રવેગ. ઓકે. બરાબર છે. અહીંયા આપણે v વિરુદ્ધ t ના જુદા જુદા આલેખ જોતા છે. આલેખનો ઢાળ આપણને પ્રવેગ આપવાનો છે અને અંતઃગણ આપણને પ્રારંભિક વેગ આપવાનો છે. આપણે ભણી ગયા છે કે આડી રેખાનો ઢાળ 0, ઊભી રેખાનો ઢાળ ઇન્ફિનિટી, આવી રેખા આવે તો ઢાળ પ્લસ, આવી રેખા આવે તો ઢાળ માઈનસ. તો અહીંયા તમારો ઢાળ જે છે તે 0 છે, અહીંયા બી ઢાળ 0 છે, બરાબર? બંને આડી રેખા છે એટલે એનો એમ થાય કે પ્રવેગ જે છે એ બંનેનો શૂન્ય છે. બંનેમાં પ્રવેગ શૂન્ય એટલે એનો અર્થ એમ થાય કે આ બંને જે છે એ અચળ વેગી કે નિયમિત વેગથી ગતિ કરે. અચળ વેગી એનો વેગ ગમે ત્યારે અચળ છે. પણ આ બેમાં ફરક શું છે? તો આનો વેગ પ્લસ છે અને આનો વેગ માઈનસ છે. આનો વેગ પ્લસ છે, આનો વેગ માઈનસ છે. એટલે આપણે વાત કરીએ ને, આ પૂર્વમાં જતો હશે તો આ પશ્ચિમમાં જતો હશે, આ પશ્ચિમમાં છે તો આ પૂર્વમાં જતો હશે. પણ બંને કેટલા વેગથી જતા હશે? અચળ વેગથી. પ્રવેગ કેટલો? 0. પડે છે ખબર? આલેખનો ઢાળ આપણને પ્રવેગ આપશે. આપણે ભણી ગયા છે કે આડી રેખાનો ઢાળ કેટલો? ગર્લ્સ, આડી રેખાનો ઢાળ કેટલો? 0. તો ઢાળ 0 એટલે કોણ 0? પ્રવેગ 0. પ્રવેગ 0 એટલે 1, બરાબર? એવું થતું છે. 1 મિનિટ ચાલો, એડજસ્ટમેન્ટ કરો. મારો ઢાળ જે છે 0 છે. હવે ઢાળ 0 છે તો ઢાળ કઈ મોટી છે? આપણે પ્રવેગ આપે. પ્રવેગ 0 તો પ્રવેગ એટલે આપણે શું પરિણામ કે ભાઈ વેગમાં થતો ફેરફાર એ બરાબર શું આવે? તો કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો એના તો પ્રવેગ 0 છે એટલે વેગમાં થતો ફેરફાર 0 છે. વેગમાં થતો ફેરફાર 0 એટલે વેગમાં ફેરફાર થાય નહીં. વેગમાં ફેરફાર થાય એટલે વેગ કેવો થઈ ગયો? અચળ. એટલે વેગ કેવો થઈ ગયો? અચળ. એટલે આને અચળ વેગી કે નિયમિત વેગી કહેવાય. પણ અહીંયા ઉપર છે એટલે અહીંયા વેગનું મૂલ્ય પ્લસ મળે, અહીંયા નીચે છે એટલે વેગનું મૂલ્ય માઈનસ મળે.
આવ્યો ખ્યાલ? કોણ બોલ્યું? ક્રિસ જીત બોલજે. હું તકલીફ પડી બોલજે. ના ખબર નહીં પડી. પ્રવેગ એટલે શું? પ્રવેગ આપણે કેવી રીતના વ્યાખ્યાયિત કરીએ? વેગમાં થતો ફેરફાર. વેગના છેદમાં સમય નથી પ્રવેગ. વેગમાં થતો ફેરફાર છેદમાં સમય છે. આપણે a બરાબર શોધતા હતા તો ડેલ્ટા v બાય ડેલ્ટા t શોધતા હતા. v2 માઈનસ v1 t2 માઈનસ t1 એમ. તો એનો અર્થ કે a બરાબર 0 છે તો એનો અર્થ v2 માઈનસ v1 0 હોવું જોઈએ. તો v2 માઈનસ v1 બરાબર 0 એનો અર્થ કે v2 બરાબર v1. એનો વેગ કોઈ પણ સમયનો વેગ કેવો થઈ ગયો? સરખો થઈ ગયો. એટલે પ્રવેગ 0 છે. કેમ પ્રવેગ 0 છે? કારણ કે ઢાળ 0 છે. ઢાળ કેમ 0 છે? આપણે ભણી ગયા આડી રેખા એટલે ઢાળ 0 આવે. તો ઢાળ 0 એટલે પ્રવેગ 0 કારણ કે ઢાળ આપણને ડાયરેક્ટ પ્રવેગ આપવાનો છે. v √t ના આલેખનો ઢાળ પ્રવેગ આપે. ઢાળ 0 પ્રવેગ 0. પ્રવેગ 0 એટલે વેગમાં થતો ફેરફાર 0. એટલે કે એનો અર્થ કે તમારો વેગ અચળ થઈ ગયો. એટલે આ પ્રકારના જે ગતિ v √t નો આલેખ જો આપણે સુરેખા મળે, આડી રેખા, સુરેખા ની આડી રેખા, આડી સુરેખા, ત્યારે એને અચળ વેગ અથવા નિયમિત વેગ કહેવાય કે જ્યારે એનો વેગ કેવો થાય? અચળ. તો ફરક શું છે? અહીંયા વેગનું મૂલ્ય પ્લસ છે, અહીંયા વેગ માઈનસ છે. તો પ્લસ હશે તો માનવાનું કે એ ઉપર છે એટલે એવી દિશામાં જતો હશે જેને આપણે ધન ધારેલી હતી. આપણે આગળ ઉદાહરણ જોયું કે તેમાં આપણે પૂર્વ દિશાને પ્લસ ધારેલી હતી અને પશ્ચિમને માઈનસ ધારેલી હતી. તો આ પૂર્વમાં જતો હશે, આ પશ્ચિમમાં છે. સમજ પડી? ઓકે. બીજા કોઈને કઈ તકલીફ? છોકરીઓમાં, ગર્લ્સમાં સમજ પડી ગઈ? ઓકે, ચાલો. ઓકે, હવે ચાલો. તમે શું કહી શકો આના પરથી? જ્યારે આપણે વેગ √t ના આલેખની વાત કરતા હોય ત્યારે અંતઃકરણના સ્થાન હોવા કરતાં વેગ હોવો જોઈએ. કારણ કે અંતઃકરણ આપણને પ્રારંભિક સ્થાનની પ્રારંભિક વેગનું મૂલ્ય આપશે. ચાલો, તેવા છોડ બંનેમાં સમાનતા શું છે? પછી એની ચર્ચા કરીએ. બંનેમાં સમાનતા શું છે? એનો વેગ કેવો છે? વેગ અચળ છે. બરાબર, ધ્યાનથી જુઓ. વધે છે. ચાલો, આ બધું ધ્યાન. આવી રીતના ફાંફા મારશો ને તો કઈ નહીં આવશે. પહેલા તમે જે આલેખ આપેલો છે કોઈ બી હોય આલેખ, પછી x √t નો હોય, v √t નો હોય, ગમે તે વિરુદ્ધ ગમે તે, તો પહેલું આપણે જોવાનું કે એ આલેખ જે છે તમને આપેલો છે x √t નો છે, v √t નો છે, કોઈ એ આલેખ માટે ઢાળનું મૂલ્ય શું આપે? તો ઢાળ શું આપે? તો અહીંયા જે આપણે આલેખ દોરેલો છે એ આલેખ v √t નો છે. આપણે બોર્ડ પર લખી રાખેલું છે કે v √t નો આલેખનો ઢાળ પ્રવેગ આપે. v √t ના આલેખનો ઢાળ શું આપે? પ્રવેગ આપે.